રસોઈ ઘરના તવાથી ક્યારેય ધનની કમી નહીં રહે તો જાણો આ 15 ઉપાય. વાસ્તુ વિજ્ઞાનમાં તવાના ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ ઉપાયો અજમાવીને તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જાળવી શકો છો. આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધનની કમી નહીં રહે. તમને જણાવી દઈએ કે તવાનો ઉપયોગ માત્ર રોટલી બનાવવા માટે જ નથી થતો, પરંતુ તે તમારા ઘરમાં ધન અને આશીર્વાદ લાવવામાં પણ મદદ કરે છે. તવો આપણા રસોડામાં સૌથી મહત્વની વસ્તુ છે. આજે અમે તમને જણાવીશું કે વાસ્તુ અનુસાર તવાનું શું મહત્વ છે, અને એ પણ કે જો તમે કોઈ ખાસ જગ્યાએ તવાને કોઈ ખાસ રીતે રાખો તો તમને અપાર ધન પ્રાપ્ત થઈ શકે છે અને ભાગ્યના બંધ દરવાજા ખોલી શકાય છે. પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે, તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય લક્ષ્મી માતા લખો. 1. તવા અને કઢાઈ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી રસોડાને સાફ રાખો. જો કોઈ મહિલા ગંદા પાન કે ગંદા પાનનો ઉપયોગ કરે છે તો તેની સીધી અસર તેના પતિ પર પડે છે. 2. જ્યારે તમે સવારે ભોજન બનાવવા જાઓ ત્યારે તવાને ગરમ કર્યા પછી દરરોજ ઉપયોગમાં લેવાતું મીઠું તવા પર નાખો, પરંતુ ધ્યાન રાખો કે મીઠામાં અન્ય કોઈ પદાર્થ એટલે કે હળદર કે લાલ મરચું ન ભેળવવું જોઈએ. 3. જ્યારે તવા ઠંડો થઈ જાય ત્યારે તેના પર લીંબુ અને મીઠું ઘસો. આનાથી ન માત્ર તવા ચમકદાર બનશે પરંતુ તમારું નસીબ પણ ચમકશે. 4. કોઈ પણ તીક્ષ્ણ વસ્તુ વડે પાન અથવા તવાને ક્યારેય ખંજવાળશો નહીં. જો શક્ય હોય તો તેને ઓગળવા દો અને પછી ધીમે ધીમે અટકેલી સામગ્રીને દૂર કરો. 5. તવા કે તવાને ક્યારેય ખાલી ન રાખો કે તેના પર કોઈ ખાલી સામગ્રી ન રાખો. આ બંને વસ્તુઓની શુદ્ધતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઘરની સ્વચ્છતાનું જેટલું ધ્યાન રાખવામાં આવશે તેટલો ધનનો પ્રવાહ સરળ બનશે. બધા વાસણોમાં આ બે વસ્તુઓ ખૂબ આદરને પાત્ર છે. 6. ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો રોટલી પકવ્યા પછી તરત જ ગરમ તવાને ગંદા વાસણો સાથે ધોવા માટે રાખે છે. જો તમે પણ આમ કરો છો તો આ આદત છોડી દો, કારણ કે ગરમ તવા પર પાણી છાંટવું સારું નથી માનવામાં આવતું. ઘરના વડીલો આવું કરવાની મનાઈ કરે છે, અને વાસ્તવમાં વડીલો આ કરવાની ના પાડે છે. અને વાસ્તુશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગરમ તવા પર પાણી છાંટવું તેને ખરાબ શુકન તરીકે જોવામાં આવે છે. જ્યારે ગરમ તવા પર પાણી રેડવામાં આવે છે ત્યારે જે સિઝલિંગ અવાજ થાય છે તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેના પર 13માના દિવસે ગરમ તવા પર પાણી છાંટવામાં આવે છે. તેથી સામાન્ય દિવસોમાં આવું કરવું અશુભ માનવામાં આવે છે. આ સાથે તે જાય છે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે ગરમ તવા પર પાણી રેડવાથી મુશળધાર વરસાદ પડે છે અને આવા વરસાદને કારણે વિનાશ થવાની સંભાવના રહે છે. આ કારણથી ઘરના વડીલો આવું કરવાની ના પાડે છે. 7. જ્યોતિષમાં પાનને રાહુ સાથે સંબંધિત માનવામાં આવે છે, તેથી તેની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પેન હંમેશા સ્વચ્છ પાણી અને સાબુથી ધોવા જોઈએ. 8. તવાને હંમેશા નીચે પડેલો રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે પાન ઊભા રાખવાથી ઘરમાં ઝઘડા થાય છે. આ સિવાય એ પણ ધ્યાનમાં રાખો કે ગેસ પર તવાને ક્યારેય ખાલી ન રાખો. જરૂરી કેટલાક લોકોને રોટલી પકવ્યા પછી ખાલી તવાને ગેસ પર રાખવાની રજિસ્ટર ચિહ્ન આદત હોય છે. જો તમે પણ કરો છો તો આ આદત છોડી દો. સ્ટોવ પર તવા પર કામ પૂરું કર્યા પછી તવાને પણ દૂર કરો. 9. જો તમે રોટલી બનાવ્યા પછી તવાને ખાલી અને ગંદા રાખો છો તો તે ખૂબ જ ખરાબ છે. તેનો ઉપયોગ કર્યા પછી તેને યોગ્ય રીતે સાફ કરીને રાખવું જોઈએ. અન્યથા તે તમારા ઘરમાં છે ગરીબી તરફ દોરી શકે છે. અને જો તમે ઘર ગંદુ છોડો તો આ નકારાત્મક ઉર્જા રહે છે તે થાય છે. 10. વાસ્તુમાં ઘરની નકારાત્મકતાને દૂર કરવા માટે એક સોલ્યુશન આપવામાં આવ્યું હતું છે. તવા પર રોટલી શેકવાનું શરૂ કરતા પહેલા થોડું મીઠું છાંટવું. એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં પૈસા કે ભોજન નહીં રહે. કોઈ કમી નથી. તેનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે આમ કરવાથી તપેલીમાં રહેલા તમામ કીટાણુઓ મરી જાય છે અને રોટલી ખાવાથી કોઈ બીમાર નહીં પડે. કરવાની જરૂર નથી. 1.
રોટલી બનાવ્યા પછી જો રસોડામાં પાન છોડી દેવામાં આવે તો તેનાથી ઘરને નુકસાન થઈ શકે છે. વડા કે પતિનું સ્વાસ્થ્ય બગડે. તેથી યાદ રાખો કે જ્યારે પણ તમે તવા કે તવાનો ઉપયોગ કરો ત્યારે તેને સારી રીતે ધોઈ લો અને તેને સૂકવી રાખો. તેને સૂકી રાખો. દશાંશ 1-2. જો ઘરમાં પતિ કે બાળકો નશાની લતનો શિકાર હોય તો તેનો અર્થ એ કે ઘરમાં વાસણો રાખવાની રીત યોગ્ય નથી. રાહુના ખરાબ પ્રભાવને કારણે આવું થાય. કોપીરાઇટ છે. રાત્રે તવાને ક્યારેય બેસીનમાં ન મૂકો. પાન માટે હંમેશા સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. રાત્રે તવા અને તવાને ક્યારેય ગંદા ન છોડો. જો તમને તે ગમે છે, જો તમે આમ કરશો તો નકારાત્મક ઉર્જા તમને છોડશે નહીં. દશાંશ 1-3. તવા પર પહેલા જે પણ રોટલી બનાવવામાં આવે તે ગાય દ્વારા અથવા પકવવી જોઈએ. સૂતી વખતે ચોક્કસપણે ઓશિકું પર આ નિયમ બનાવો. પ્રથમ રોટલી પ્રાણી માટે જ હોવી જોઈએ. તેનાથી ઘરમાં આપત્તિ નથી આવતી. ઘરની બધી નકારાત્મક વસ્તુઓ પણ ઉર્જા ખલાસ થઈ જાય છે. ઘર સુખ અને સમૃદ્ધિ રહે છે અને સંપત્તિમાં વધારો તે થાય છે. દશાંશ 1-4. જ્યારે પાન ઘરમાં ઉપયોગમાં ન હોય ત્યારે તેને એવી રીતે રાખો કે તે દરેકને દેખાય નહીં. કોઈ પણ બહારના વ્યક્તિએ પાન તરફ બિલકુલ જોવા માટે સમર્થ હોવું જોઈએ નહીં. પેનને સારી રીતે સાફ કરો. તેને અંદર રાખો. દશાંશ 1-5. તવા કે તવાને ક્યારેય ઊંધો ન રાખો. જરૂરી પાનને ઊંધું રાખવાથી ગંભીર મુશ્કેલી અને આર્થિક સમસ્યાઓ આવે છે. તવાને ઊંધો રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. તમારી રસોઈમાં ધનની કમી ન રહે તે માટે કેટલાક વાસ્તુશાસ્ત્ર અનુસારના ઉપાયો છે, જેમ કે 1. તવાને સાફ અને સૂક્ષ્મ રાખો. 2. રસોઈ ઘરની દિશા યોગ્ય હોવી જોઈએ. 3. તવાને ઉપયોગ પછી યોગ્ય સ્થળે મૂકો. 4. રસોઈ ઘરમાં કોઈ લીકેજ ન હોવી જોઈએ. 5. તવા પર ખાવાનું બનાવતી વખતે સકારાત્મક વિચારો રાખો. આ ઉપાયો સાથે તમારી રસોઈમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ આવશે અને ધનની કમી નહીં રહે. આ ઉપાયો પ્રતિકાત્મક છે અને તેની અસર વ્યક્તિગત વિશ્વાસ અને અનુભવ પર આધાર રાખે છે. વધુ માહિતી માટે વાસ્તુ કે ફેંગશુઈ નિષ્ણાત સાથે વાત કરવી યોગ્ય રહેશે. ચાલો આપણે વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ ઉપાયો પર વધુ ચર્ચા કરીએ. 6. તારક ચિહ્ન. તારક ચિહ્ન કિચનમાં રંગોનો ઉપયોગ. હળવા અને પ્રસન્ન રંગો જેમ કે સફેદ, હળવો પીળો કે ઓરેન્જ ઉપયોગ કરો. 7. તારક ચિહ્ન. તારક ચિહ્ન કિચનની સાફ સફાઈ. કિચનને હંમેશા સાફ અને ગોઠવેલું રાખો. 8. તારક ચિહ્ન. તારક ચિહ્ન પાણીની વ્યવસ્થા. સિંક અને ગેસ સ્ટોવ વચ્ચે યોગ્ય અંતર રાખો. 9. તારક ચિહ્ન. તારક ચિહ્ન બારણાં અને બારીઓ. કિચનના બારણાં અને બારીઓ સાફ રાખો અને તેમાં પ્રકાશ આવે તેવું કરો. 10. તારક ચિહ્ન. તારક ચિહ્ન સ્ટોરેજ. અનાજ અને મસાલાની યોગ્ય સ્ટોરેજ વ્યવસ્થા રાખો. આ ઉપાયો તમારા ઘરની ઉર્જાને સંતુલિત કરવા અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરી શકે છે. જો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું નહીં ભૂલતા. જય શ્રી કૃષ્ણ મિત્રો.